ભુજના સંજોગનગર વિસ્તારમાં ગઈકાલ મોડી રાત્રિના યુવાને છરીની ઘા ઝીકી હત્યા કરી નાખી હતી। માત્ર 1000 રૂપિયાની ઉઘરાણીના મામલે બંને વચ્ચે બોલાચાલી થયા બાદ આ હત્યાનો અંજામ આપવામાં આવ્યો હતો। ભુજના સંજોગનગર વિસ્તારમાં માત્ર 1000 રૂપિયા માટે છરીના ઘા ઝીકી યુવકનું ઢીમ ઠાળી દેવામાં આવ્યું હતું। ભુજ શહેર એ ડિવિઝન પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી વધુ તપાસ હાથ ધરી છે। ખાસ કરીને શહેરના સંજોગનગર વિસ્તારમાં રાત્રે 10:30 વાગ્યાના સુમારે એક યુવાનને હાથમાં ઉછીના આપેલા 1000 રૂપિયાની ઉઘરાણી કરતા આરોપી ઉશ્કેરાઈ જઈ રૂપિયા આપવાનો ઇનકાર કરી છરીના એક જ નિર્મમ પ્રહારથી યુવાનની હત્યા કરી નાખવામાં આવી હતી। ભુજના સંજોગનગર વિસ્તારના મોટા પીર ચોકડી પાસે રહેતા રૂઝાન અબ્દુલ રજાક હિંગોજા નામના 20 વર્ષના યુવાને થોડા સમય પહેલાં જ તે જ વિસ્તારમાં રહેતા ઇબ્રાહિમ ઉર્ફે વાલડી મુબારક જુનેજા નામના શખ્સ પાસેથી 1000 રૂપિયા ઉછીના લીધા હતા। જે બાબતે આરોપી અને ફરિયાદી વચ્ચે મગજમારી થઈ હતી અને છરીના ઘા મારી આરોપીએ નિર્મમ હત્યા કરી નાખતા તાત્કાલિક અસરથી ભુજ એ ડિવિઝનના પીઆઈ એજી પરમાર અને તેનો કાફલો ત્યાં પહોંચી જઈ અને તાત્કાલિક અસરથી આરોપીને ધરપકડ કરી હતી અને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપસિંહ ચુડાસમા પણ ઘટના સ્થળે પહોંચી જઈ કોઈપણ પ્રકારની કાયદો વ્યવસ્થા બગડે નહીં તે માટે કડક પગલાઓ જારી કર્યા હતા।